નમસ્કાર મિત્રો જો તમારી પાસે કોઈ પણ પ્રકારની સરકારી જે ભાડાપટ્ટે જમીન હોય તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય। જી હા મિત્રો, સારા સમાચાર એટલા માટે કહી શકાય કે ગવર્મેન્ટે જે છે ગુજરાત સરકારે ભાડાપટ્ટાની જમીન જે છે તો હવે કાયમી માટે કરવા માટેની પ્રોસેસ જે છે મતલબ કે નવો નિયમ લાગુ કરી દીધો છે। પરંતુ એમાં અમુક નિયમો છે કે ભાડાપટ્ટીની કઈ જમીન જે છે તો એ તમે કાયદેસર કરી શકશો, ત્યાર પછી જંત્રી કેટલી ભરવી પડશે, ત્યાર પછી કેટલા સમય સુધી આમાં અપ્લાય કરી શકો છો, અને ખાસ કરીને એ વસ્તુ જાણીશું કે ભાઈ ભાડાપટ્ટીની જમીન તો ઘણી બધી હશે પરંતુ એમાં કઈ કઈ ભાડાપટ્ટીની જમીન જે છે એ કાયદેસર તમે કરી શકો છો। તો એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે ભાડાપટ્ટે લીધેલી હવે સરકારી જમીનના માલિક તમે બની શકશો, પરંતુ 1990 પહેલા જે જમીન લીધેલી હોય ભાડાપટ્ટે તો એવા લોકોને આ સરકારી લાભ મળશે। જમીન પર જંત્રી ભરી અને માલિક હક મેળવી શકશો, પરંતુ કેટલી જંત્રી તમારે ભરવાની છે અને શું નવા નિયમો છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો કે સિટી સર્વે વિસ્તારમાં 31/12/1990, જી હા મિત્રો 31/12/1990 પહેલા ભાડાપટ્ટે આપેલી જમીન ઉપર જંત્રી દરના 15 થી 60% કિંમત વસૂલી માલિક હક આપવા માટે નિર્ણય લીધો છે। ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો કે ભાઈ જંત્રી જે છે તો કેવી રીતે ભરવાની રહેશે તમારે, તો એના વિશે થોડી વાત કરીએ આપણે। તો 30 વર્ષ કે તેનાથી વધુ સમય માટે જાહેર હરાજી કે ઉચ્ચ કિંમત લઈને ભાડાપટ્ટે આપેલી જમીનમાં જંત્રીની કિંમતના 15% અને માત્ર જો ભાડે જમીન આપેલી હોય તો જંત્રીના 30% તમારે વસૂલ કરવામાં આવશે। જ્યારે જે કિસ્સામાં ભાડાપટ્ટાની અનઅધિકૃત તબદીલી થઈ હોય તેવી જમીનો ઉપર જંત્રીના 25% અને માત્ર ભાડેથી જમીન આપેલી હોય તો તે જંત્રીના 50% વસૂલી કરી અને માલિકી હક આપવામાં આવશે। ત્યાર પછી આ જ રીતે તમારે બીજી એક વાત કરીએ આપણે મિત્રો કે 7 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછા સમયગાળા માટે જાહેર હરાજીથી જમીન ભાડાપટ્ટે આપેલ હોય તેવા કિસ્સામાં જંત્રીના 20% અને માત્ર ભાડેથી જમીન આપેલી હોય તો તેવા કિસ્સામાં જંત્રીના 40% વસૂલ કરવામાં આવશે। બરાબર, 7 વર્ષથી વધુ મતલબ કે મિનિમમ તમારી જમીન જે છે ભાડાપટ્ટે સરકાર તરફથી લીધેલી હોય તો મિનિમમ 7 વર્ષ હોવા જોઈએ। 7 વર્ષથી ઓછા હશે તો આ નિયમ લાગુ નહીં પડે, બરાબર, અને 30 વર્ષથી ઓછા સમયગાળામાં તમારે ભાડાપટ્ટે લીધેલી હોવી જરૂરી છે। આ ઉપરાંત આ જમીન અનઅધિકૃત તબદીલી થઈ હોય તો જાહેર હરાજી ભાડાપટ્ટે લીધેલી જમીન કેસમાં જંત્રીના 30% તેમજ માત્ર ભાડે આપેલી જમીનના કિસ્સામાં જંત્રી કિંમતના 60% રકમ વસૂલી માલિકી હક આપવામાં આવશે। હવે મિત્રો ઘણા બધા મિત્રોને પ્રશ્ન થતો હશે કે ભાઈ આ જે નિયમો જે છે એ ક્યાં લાગુ પડશે, મતલબ કે સિટીમાં લાગુ પડશે કે ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડશે। તો આ તમને જણાવી દઉં મિત્રો કે સિટી સર્વે વિસ્તારમાં સિવાયના અન્ય તમામ વિસ્તારોમાં આ જોગવાઈ લાગુ પડશે નહીં। મતલબ કે ફક્ત ને ફક્ત સિટી સર્વે જે હોય, સિટીમાં જે ભાડાપટ્ટે કોઈ જમીન રાખેલી હોય તો ત્યાં જ આ નિયમ લાગુ પડશે। ગ્રામ્ય વિસ્તારમાં તમારી પાસે કોઈ ભાડાપટ્ટે કેવી કે જમીન હોય તો એ ક્યાંય નિયમ લાગુ પડશે નહીં। જમીનની ફાળવણી જે હેતુ માટે થઈ હોય અને તેનો કોઈ ઉપયોગ ન થયેલ હોય તથા સ્થાનિકે જમીન ખુલ્લી પડી હોય તો તેને પણ આ યોજનાનો કોઈ લાભ નહીં મળે। મતલબ કે તમે ભાડાપટ્ટે જમીન લીધી હોય પરંતુ તમે સરકારને ભાડું ન આપતા હોય અથવા તો એની જે નિયમો પ્રમાણે તમે ન રહેતા હોય, જમીનનો કોઈ ઉપયોગ ન કરતા હોય અને ખુલ્લી જમીન પડી હોય તો એવી જમીન પણ આ યોજનાનો લાભ મળશે નહીં। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે કેવા પ્રકારની જમીનને આ નિયમ લાગુ નહીં પડે, તો વિગતવાર વાત કરીએ મિત્રો તો ફળ ઝાડનો ઉછેર કરવા માટે આપેલી હોય જમીન, વૃક્ષના ઉછેર કરવા માટે તમને જમીન સરકાર તરફથી ભાડાપટ્ટે આપેલી હોય, નવસાધ્ય કરવા માટે આપેલી જમીન હોય, ત્યાર પછી મીઠાનો ઉદ્યોગ માટે આપેલી હોય, રમતગમતના મેદાન માટે આપેલી હોય, સોલાર ઉત્પાદન કરવા માટે, સોલાર વિન્ડ ઉત્પાદન કરવા માટે સોલાર વિન્ડ હાઇબ્રિડ યોજના માટે ભાડાપટ્ટે આપેલી હોય, ગ્રીન હાઇડ્રોજન માટે આપેલી હોય તો આવા કેસોમાં આ યોજના લાગુ નહીં પડે તથા મહેસૂલ વિભાગની પ્રવર્તમાન જોગવાઈઓ યથાવત રહેશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે અરજદાર જે છે તો એ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે અન્ય પછાત વર્ગનો હોય તો તેવા ઈસમોને આ યોજના અનુસાર ભરવાપાત્ર થતી કિંમતમાં 20%ની રાહત આપવામાં આવશે। મિત્રો આ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ જે છે એના માટે ખૂબ જ આ ફાયદો છે કે 20% જે છે એ ઓછા પૈસા લેવામાં આવશે। ત્યાર પછી ખાસ બાબત એ છે મિત્રો કે તમે આ કાયદેસર તમે જમીન કરો, બરાબર, તો તમે દાખલા તરીકે તમારે કાયદેસર કરીને તમારે વેચવી હોય તો તમે આ નિયમ એ પ્રમાણે બનાવવામાં આવ્યો છે કે 2 વર્ષ સુધી કોઈ પણ વેચાણ વ્યવહાર થઈ શકશે નહીં। ભાડાપટ્ટાની જમીન જગ્યા વેચાણ થકી કોઈ પણ દુરુપયોગ ન થાય તે માટે ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી
જે કેસમાં ભાડાપટ્ટાની આવી જમીનના કાયમી નિકાલની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અથવા તો વધુમાં વધુ 2 વર્ષ સુધી આ જમીન જગ્યા માટે કોઈ પણ વેચાણ વ્યવહાર થઈ શકશે નહીં. બરાબર, તો આ પણ એક નિયમ છે. તો આ પ્રમાણની જે જમીનો છે મિત્રો એ કાયદેસર તમે કરી શકશો. અને 2 વર્ષ સુધી તમારે મતલબ કે હવે તમારે અરજી કલેક્ટરશ્રીમાં કરવાની હશે તો 2 વર્ષમાં તમારે કરવાની રહેશે. 2 વર્ષનો તમને સમય આપશો. 2 વર્ષ પછી તમારે કોઈ પણ અરજી તમારી સ્વીકારવામાં આવશે નહીં. બરાબર, તો આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.